હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે સેલવાસથી. તો કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરમાં દાદરાનગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વરદ હસ્તે ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભૂલકાઓને કબલ તિલક કરી અને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ કુરાદાએ દીપ પ્રગટાવી અને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, યોગા અને મલખમના દાવો કરવામાં આવ્યો હતો અને સાંસ્કૃતિક કૃતિઓ જે હતી તે પણ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવી હતી. જેનું પોતાનું પણ બાળક શાળાએ નથી જતું એવા વાલીઓ પણ, ગામના આગેવાનો, ગામના શ્રેષ્ઠીઓ આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં બાળકની આંગળી પકડીને શાળાએ મૂકવા એક જવાબદારીનો અહેસાસ કરાવે. પોતાના ગામનું બાળક જ્યારે શાળામાં પ્રવેશ મેળવતું હોય ત્યારે મારી પણ એક નૈતિક જવાબદારી છે એવા ભાવ સાથે સમાજના શ્રેષ્ઠીઓ, ગામના વડીલો, આગેવાનો, સરપંચ સૌ કોઈ આ કાર્યક્રમમાં સહભાગી બનો અને પરિણામ મિત્રો આ તમે જોયું છે. મને એમ લાગે છે કે કોઈ મોટો નેતા આવવાનો હોય એ વખતે પણ આવો કાર્યક્રમ ન હોય એવો ઉમંગ અને ઉત્સાહ આ બાળકોના શાળા. સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ સુરતની. તો સુરતમાં સસ્તા સોનું વેચવાનું કહી અને છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે. જ્યાં જણાવી દઈએ કે સસ્તામાં સોનું વેચવાનું કહી અને 87 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. અને ત્યારે વરાછા ખાતે નકલી આંગણિયા પેઢી શરૂ કરી અને રૂપિયા પડાવ્યા હતા. આંગણિયામાં રૂપિયા આપ્યા બાદ આરોપી પૈસા લઈને ભાગી છૂટ્યા હતા અને વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને ત્યારે વરાછા પોલીસે આ ગુનામાં અગાઉ 9 આરોપીઓને પકડી અને જેલ હવાલે કર્યા હતા. ત્યારે વધુ એક આરોપીને વરાછા પોલીસે પકડી પાડ્યો છે. રાહુલ મકવાણા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આરોપી પાસેથી 16 લાખ રોકડા રૂપિયા કબજે કર્યા છે. તો આ તરફ હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ અરવલ્લીની. તો અરવલ્લી જિલ્લાના મોડાસાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરડિયા પાસે એક પોલીસ કર્મીનો જનતા સાથે થયેલા ગેરવર્તનના વાયરલ વિડીયો બાબતે હમણાં હાલ જણાવી દઈએ કે એએસપી સંજય કુમાર કેશવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. મરડિયા પાસે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં પોલીસ વાહન ચેકિંગમાં હતી અને ત્યારે જિલ્લામાં એનડીપીએસ કેસની ડ્રાઈવ ચાલુ છે. અને એવામાં રાત્રિમાં સમયે એક કારને રોકવા જતા કાર ચાલકે કાર ઊભી ન રાખી અને તે દરમિયાન પોલીસ કર્મીએ લાકડીનો ઉપયોગ કરતા કારનો પાછળનો કાચ તૂટી ગયા બાદ વાહન ચાલકે કારમાંથી નીચે ઉતરી અને પોલીસ કર્મી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને ત્યારે મારડિયા ખાતેના આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાઓ ઉઠી હતી. અને ત્યારબાદ એએસપી સંજય કુમાર કેશવાલાએ પ્રતિક્રિયા આપી હતી. ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે. ત્યાં એક પોલીસ કર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો વિડીયો વાયરલ થયેલો છે. તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું. જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઈવ ચાલુ છે અને મરડિયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાલની અવરજવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે. રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા, ત્યાં હાજર પોલીસ હતી અને જમાદાર દ્વારા રોકવામાં આવે છે. ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાલ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે. જેમાં જે ગાડી છે 4 વ્હીલર છે એનો પાછળનો કાચ તૂટી જાય છે. એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જઈ અને ગાડી રોકે છે. એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે.
જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદ હોય આપ આપી શકો છો. ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે. પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય, ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈ પણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય, તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે, જેથી આ જે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ. સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વડોદરાની, તો દમણથી પાર્સલમાં બિયરનો જથ્થો મંગાવવાના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ડીસીબી પોલીસે તારીખ 18ના રોજ મળેલી માહિતીના આધારે ફર્ટિલાઇઝર કંપનીના ગેટ સામે ટ્રાન્સપોર્ટ નગર ખાતે નારંજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રવિ પેકેજિંગ લખેલા પાર્સલમાંથી બિયરના 950 ટીન, જેની કિંમત ₹95,000ના કબજે લીધા હતા. અને આ પાર્સલ દમણથી આવ્યું હતું અને તેમજ ટ્રાન્સપોર્ટના કર્મચારી થકી આ પાર્સલ છોડાવવા માટે વસંત કદમ નામનો વ્યક્તિ ટેમ્પો લઈને આવવાનો હતો, પરંતુ તે આવ્યો ન હતો અને છેલ્લા 13 વર્ષથી આ ફરાર આરોપી વસંત બાબુરાવ કદમને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે ગુનો દાખલ થયા પછી આરોપી નાસિક ધુલિયા જતો રહ્યો હતો અને તે હાલમાં તે જરોદમાં રહેતો હતો અને ઓળખીતાને મળવા આવ્યો હતો ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયો. તો આ તરફ વાત કરીએ આપણે હવે ડભોઈની, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું લોકાર્પણ કર્યું છે. ડભોઈ ખાતે સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ ગુરુકુળ શાળાનું લોકાર્પણ કર્યું હતું. કરોડોના ખર્ચે બનેલા આ તમામ સુવિધાઓથી સજ્જ સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં બાળકોનો મંગલમય પ્રવેશ થયો હતો અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણારૂપ બની હતી. અને આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા સંબોધન કરતા તેઓએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે દેશના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે જ ગુરુકુલના સંચાલક કેપી સ્વામી દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ સંકુલ બનાવવા બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અને આજે ડભોઈ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડતાલ સ્વામિનારાયણ સંસ્થા સત્સંગ મહાસભા અધ્યક્ષ નૌતમ સ્વામી, ગુરુકુળ સંચાલક કેપી સ્વામી, વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના માનનીય સંતો, અખિલ ભારતીય નિરંજની અખાડા સચિવ અને કુબેર ભંડારી મંદિરના મહંતો, ભાવનગર ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત ડભોઈ તાલુકા અને શહેર ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 9/6/2025ના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનું માંગલ્ય પ્રવેશ ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌ પત્રકાર મિત્રોનું સંસ્થા વતી સ્વાગત કરું છું. છેલ્લા ઘણા સમયથી 35 વર્ષથી આ સંસ્થા ભાવનગરની અંદર તો ઘણા સમયથી કાર્યરત છે. પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ભાવનગરમાં આશરે 25,000થી પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી પીજી સુધીનું એજ્યુકેશન લઈ રહ્યા છે. પૂજ્ય સ્વામીજીની દીર્ઘદ્રષ્ટિ અને બહુ જ વિશાળ ભાવના હતી કે દર્ભાવતીના આંગણે પણ આ સંસ્થાની એક ભગીની સંસ્થાનું નિર્માણ થાય. તો આપ સૌ જોઈ રહ્યા છો કે દિવ્ય ભવ્ય નવ્ય સ્કૂલ બિલ્ડિંગ, સ્કૂલ સંકુલનું અહીંયા નિર્માણ થયું છે. આજથી દર્ભાવતીને આંગણે સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમે આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ તો પહેલા જ વર્ષમાં પ્રવેશ લઈ ચૂક્યા છે. આ સંસ્થા એ સંસ્કાર અને વિદ્યા, બ્રહ્મવિદ્યા અને સદવિદ્યાનું એજ્યુકેશન આપનારી સંસ્થા બનશે. એટલું જ નહીં, આ દર્ભાવતીને આંગણે અહીંયાના માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈએ હમણાં જ વાત કરી એમ કે જેવી જરૂર હતી એવું એક ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે. ત્યારે પૂજ્ય કેપી સ્વામીજી વતી હું સારાય નગરજનોને, આસપાસના ગામમાં વસતા તમામ જે શિક્ષણ પ્રેમી સજ્જનોને વિનંતી કરું છું કે આ સંસ્થાનો જેટલો લાભ લેવાય એટલો સૌ લાભ લે અને અહીંયા ભણનારા વિદ્યાર્થીઓ એ આ દર્ભાવતી નગર, ગુજરાત અને ભારતભરનું ગૌરવ વધારતા બને એવા
શુભાશીષ સાથે પૂજ્ય કેપી સ્વામીજી વતી તમામને અભિનંદન પાઠવું છું. ચાલો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી પર થયેલા હુમલા મામલે હમણાં હાલમાં આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં આપના નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજેપીના લોકોને એક ગામમાં જકારો મળી રહ્યો છે. બીજેપીના લોકોને મતદારો ગામમાં આવવા દેતા નથી અને જીવાપરા ગામમાં આપણા કાર્યકર્તાઓ પર હુમલાની કોશિશ કરી ત્યારે હાડ ભાડી જવાથી રઘવાયા થઈ ગયા છે અને અત્યારથી જ ગુંડાગર્દી દેખાડી રહ્યા છે. આટલો વિશ્વાસ રાખી તમારા પર જે લાગણી છે, તમારો જે ગોપાલભાઈ પ્રત્યે આમ આદમી પાર્ટી પ્રેમ છે, એ વિસાવદરની જનતામાં દેખાયો. વિસાવદરની જનતા રોષે ભરાઈ ગઈ છે. વિસાવદરની જનતામાં એટલો રોષ થયો છે ગતરોજની ઘટનાથી કે ભાજપ શું કરવા માંગી રહી છે. ગુંડાઓ ઉતાર્યા છે, લુખાઓ ઉતાર્યા છે, બેખોફ રીતે પ્રજાને ડરાવે એ રીતે તમે કબજે કરવાની કોશિશ કરી છે. એટલે વિસાવદરની જનતાએ નક્કી કર્યું છે કે 19 તારીખે આ હુમલાનો પણ જવાબ જડબાતોડ ભાજપ એની તાનાશાહી અને ગુંડાઓને આપવામાં આવશે. મિત્રો, આજે વિસાવદરની જનતામાં એક પ્રકારનો ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ અને ભાજપ પ્રત્યે નફરત જોવા મળી. કારણ કે ચૂંટણી છે એ નૈતિકતાથી લડાવી જોઈએ, ઈમાનદારીથી લડાવી જોઈએ, લોકતંત્રની રીતે લડાવી જોઈએ. એક તો તમે 1.5 વર્ષ સુધી વિસાવદરની ચૂંટણી ના આવવા દીધી, કરોડો રૂપિયાનો વિકાસ તમે રૂંધી નાખ્યો અને આજે તમે હાર ભાડી ગયા છો, ચૂંટણી હારી રહ્યા છો, ત્યારે તમે ગુંડાઓને ઉતાર્યા છે. ભાજપના અદના કાર્યકર્તાઓ પણ ગઈકાલની ઘટનાથી એટલા નારાજ છે કે આ શું, ગોપાલ પણ અમારો લાલ છે, વિસાવદર માટે ઈ પણ અવાજ ઉઠાવે છે, ઈ લડે છે, તો એને મારી નાખવાની કોશિશ કરવાની, એના ઉપર હુમલો કરવાની કોશિશ કરવાની. પણ ભાજપના ગુંડાઓ, ભાજપના લુખાઓ યાદ રાખે, ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા જડબાતોડ જવાબ આપશે અને વિસાવદરની જનતા પણ જવાબ તમને આપશે. તમારે કોઈ કઈ સવાલ હોય, હું એ જ કહું છું કે અહીંયા દિલ્હીની ચૂંટણી છે કે વિસાવદરની છે, મને લાગે છે આ વાયા પાકિસ્તાન ના પહોંચી જાય. આ લોકોએ અહીંયા દારૂ બેફામ મળે છે એનો કંટ્રોલ કરવાની જરૂર છે. અહીંયા રોડ રસ્તા નથી થયા, ભ્રષ્ટાચાર થયો છે બેફામ. ચાલુ ભ્રષ્ટાચાર મંત્રીએ કર્યો છે, મંત્રીના દીકરાઓ જેલમાં ગયા છે, મંત્રીના ઘરેથી ભ્રષ્ટાચાર થયો છે અને ભાજપની જ પોલીસે એને એફઆઈઆર કરી છે. ઈ મંત્રીના રાજીનામા વિશે કેમ ન બોલ્યા ભાઈ? તમે જો 100 કરોડના ભ્રષ્ટાચાર તમારા મંત્રીઓ કરે, તમારા મંત્રીના પરિવારો કરે છે. જો તમારો મંત્રીના પરિવારે ન કર્યું હોય, અત્યાર સુધી મંત્રીના પરિવાર જેલમાં હોય, દીકરા જેલમાં હોય, તો કોઈ મંત્રીનું રાજીનામું કેમ નથી લેવાયું ભાઈ? શું કારણે મંત્રીનું રાજીનામું નથી લેવાયું? શું મંત્રીએ તમને બ્લેકમેલ કર્યા છે? શું મંત્રી સાથે કોઈ ભાજપના મોટા નેતા કે મોટા ઉચ્ચ પદાધિકારી પણ જોડાયેલા છે? શું 100, 200, 500, 1000 કરોડનું આ કૌભાંડ છે જેમાં તમે બધાએ ભાગ બટાઈ કરી છે? તો જ આવું થઈ શકે. ઉપર જો ઈમાનદાર મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઈમાનદાર હોત તો એ કહે કે ભાઈ એક કામ કરો, પ્રજામાં પણ ખોટો મેસેજ જાય છે. તો વિસાવદરની જનતાને કહેવા માંગુ છું કે 100, 200, 500 કરોડના ભ્રષ્ટાચાર મનરેગામાં કર્યા છે અને એ જ મંત્રીએ કર્યા છે ને હજી એ મંત્રી ચાલુ છે, મંત્રીના પરિવારે કર્યા છે. ત્યારે મંત્રી સીધી રીતે આડકતરી રીતે પોતે નૈતિકતાથી જવાબદાર હોય છે, એના જ વિભાગમાં કર્યા છે અને છતાં એ ચાલુ છે. તો વિસાવદરની જનતાને મારી વિનંતી છે કે મંત્રીઓ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ત્યાં એ વિસ્તારમાં કર્યા છે. વિસાવદર ભૂલથી પણ જો ચૂંટાશે. તો આગળ વાત કરીએ હવે સમાચારોમાં આપણે ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના અગ્નિવીર જવાન જયદીપ ડાભી જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન વીરગતિ પામ્યા હતા. દેશની સરહદ પર એર ડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા જયદીપ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સમગ્ર મોટા ખોખરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 2 દિવસ પૂર્વે જ જયદીપ ડાભીના શહીદ થયાની જાણ ભાવનગર સ્થિત તેમના પરિવારને કરવામાં આવી હતી અને ત્યારે જમ્મુથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ રોડ માર્ગે શહીદ જવાનનો પાર્થિવ દેહ ગઈકાલે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે શહીદ જયદીપ ડાભીના પાર્થિવ દેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લઈ જવામાં આવ્યો હતો. અને જયદીપ ડાભીના પિતા પંચરની દુકાન ચલાવે છે અને જયદીપ ઘરમાં સૌથી મોટો દીકરો હતો.
પરિવાર પર અચાનક આવેલી આ આબ ફાટતી આફતથી શોકનું વાતાવરણ છવાયું છે. દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ 7 જૂનના રોજ ઘોઘા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના જયદીપ જીતુભાઈ ઢાબીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે 8 તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે 9 તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ. પ્રશાસન અને સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે મૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટું નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન પરિવાર સાથે ગામ સાથે અમે લોકો સાથે છીએ. તો આગળ વાત કરીએ આપણે તો આજે સવારે વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નંબર 4ની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા પહોંચી હતી અને દરમિયાન તેને રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું અને જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેઓ જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને મહિલાની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરવાની દિશામાં તપાસ લંબાવી હતી. ત્યારે આપણે વાત કરીએ તો મહિલા પાસેથી એક લાલ કલરનું અને એક ભૂરા કલરનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું અને તે પૈકી એક બનાવટી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મારવાડી સંજુ મનીલાલ અને તેજલબેનની દીકરી મેઘાનું આધાર કાર્ડ કઢાવવાનું હતું અને ત્યારે મહિલા પોતાની 2 સર્ટિફિકેટ લઈને આવ્યા હતા અને તે પૈકી એક સર્ટિફિકેટમાં તુલસી પેલેસ અમરોલી સુરતનું સરનામું હતું અને મહિલાએ બીજું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું તે તેણીએ કોઈ એજન્ટ પાસેથી ₹500 આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. ત્યારે આપણે વાત કરીએ તો સમગ્ર મામલે વારસિયા પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત શહેરમાં બનાવટી ઓળખના પુરાવા ઊભા કરાયાનું સામે આવ્યું હતું અને તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાજનક વિષય છે કારણ કે અરજદાર તરીકે જે જનરલ સામાન્ય નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની નજીવી ભૂલને લીધે છેતરાઈ રહ્યા છે. ભૂલ એમની એ છે કે શોર્ટકટ શોધવા જાય છે. જ્યાં લોભિયા હોય ત્યાં જુતારા ભૂકે ના મળે. આ શબ્દો હું વારંવાર કહી રહ્યો છું. જ્યારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ જ્યાં બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે, નામ, બાળકનું નામ, એના પિતાનું નામ અને અટક. આ એક સિક્વન્સમાં હોવી જોઈએ જે આવી જ ગયું છે. હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે? એમને જે જગ્યાએ જન્મ થયો જ્યાંથી ઇસ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ ત્યાં જવાનું હોય છે. પરંતુ ત્યાં જવાની જગ્યાએ લોકો શું કરે છે? કોણ ધક્કો ખાય, લાઈને બી પેલા કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું. એ લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે. આ કઈના હતા અને આપની કોઈ જાણ થઈ? અમારી જે વોર્ડ ઓફિસની અંદર જે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે ત્યાં 3 લેયર સિસ્ટમ છે. ફર્સ્ટ લેયરની અંદર ઓપરેટર દ્વારા વેરિફિકેશન થતું હોય છે. એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશનની અંદર જ પકડાઈ ગયું કે આ ડોક્યુમેન્ટ પ્રોપર નથી કારણ કે ગવર્મેન્ટ સેક્ટરના ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે. એમાં કોઈ પણ પ્રકારની કોઈ પ્રાઇવેટ સેક્ટરને એની પરમિશન આપેલી, એક્સેસ કરવાની પરમિશન આપેલી હોતી નથી. એ વેરીફાઈડ એન્ડ ઓથોરાઇઝડ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ઓનલી. જે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા થતું હતું. પરંતુ આ પ્રાઇવેટ સેક્ટરનું તો અલગ જ ફોર્મેટ હતું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવી ગયો હતું. ઓપરેટરે એનો ફોટો પાડી અમારા સેકન્ડ લેયર તરીકે અમારું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મૂક્યું. એ સેકન્ડ લેયરની અંદર અમે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપે. જો વડોદરાનું તો વડોદરા કોર્પોરેશન એચઓડીને, જો સુરત છે તો સુરતમાં, અમદાવાદનું છે અમદાવાદ, તો રાજકોટ તો રાજકોટ, નગરપાલિકા તો ત્યાંના અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા છે. એ જ મુજબ આ સુરતમાં મોકલતા તેમના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવ્યું કે ફ્રોડ છે. તદ્દન ખોટું છે. અમે તાત્કાલિક અમારા જે ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબનો સંપર્ક કર્યો તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ફરિયાદ દાખલ કરી દેવાની છે અને ખોટું છે ચલાવી લેવામાં કોઈ પણ સંજોગોમાં નહીં આવે એટલા માટે અમે ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છીએ. નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે. 1 પણ રૂપિયાનો ખર્ચો થતો નથી. સુધારા વધારી નામનો સુધારો તો 50 રૂપિયા છે. તો તમારો ફોટો બધાનો 100 રૂપિયા પણ છે. તમારો રૂપિયો તમારા મોજશોખ પાછળ વાપરો, તમારા પરિવારના મોજશોખ પાછળ વાપરો. આવા બની બેઠેલા નિર્ભાગુ એજન્ટોના ઘર ભરવા માટે નહીં. મારું નામ સમીર જોશી છે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ. તો આ તરફ વાત કરીએ આપણે તો વેરાવળ તાલુકાના રામપરા ગામે ફરી એકવાર ખેડૂત પર દીપડાનો હિંસક હુમલો સામે આવ્યો છે. વાત કરીએ આપણે તો ખેતરમાં રખોપું કરવા ગયેલા આધેડ ખેડૂત ઉપર દીપડાએ રાત્રિના સમયે હુમલો કર્યો હતો.
મેરામણભાઈ બચુભાઈ મેર નામના 60 વર્ષે ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને જોકે સમયસર ખેડૂત જાગી જતા દીપડો નાસી છૂટ્યો હતો. દીપડાના હુમલાથી ખેડૂતને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી અને 6 દિવસ પૂર્વે જ નજીકના લખાપરા ગામમાં માનવભક્ષી દીપડાએ નારાયણભાઈ પીઠિયા નામના એક ખેડૂત પર હુમલો કરી અને મોતના ઘાટ ઉતાર્યા હતા. અને ફરી વિસ્તારમાં બનાવ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે રામપરા ગ્રામ પંચાયતના સદસ્ય લલિતભાઈ જાદવે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાના આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ત્યારે ખેડૂતોએ આ વિસ્તારમાં ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કર્યું છે અને તેનું રખોપું કરવા માટે ગયા હતા અને રાત્રિના 3 વાગ્યે અચાનક જ આદમખોર દીપડો આવી જડ્યો હતો અને ખેડૂત ઉપર હુમલો કર્યો હતો. જોકે ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો પ્રતિકાર કરતા જીવ બચ્યો હતો અને ત્યારે ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારમાં વસવાટ કરતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે. નામ મેરામણ. મેરામણભાઈ, દીપડાએ તમારા ઉપર રાત્રિના સમયે હુમલો કર્યો છે ને આપને ઈજા પહોંચી છે તે બાબતે એટલે અહીં હું તો હું ખાટલે અહીંયા ઉલમો કર્યો મારી પર, હું જાગી ગયો, પછી મેં હાથ ખેંચી લીધો, પછી હું બેઠા ભાઈ ગયો, લાઈડ્યું પાડ્યું, એલું કર્યું, પછી છતો ખોઈ ગયો, પછી હું ખાટલે પાછો બેઠી હોય ઘેર ભાગી ગયો. વન વિભાગે શું કાર્યવાહી કરી છે ને આપને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા કે શું? સારવાર કરી, પછી વેરાવળી ગયા દવાખાને, સારવાર કરી નથી, 2 સાલ હશે ને આપ્યા, પછી ઘેર આવ્યા. શું કહેશો, આવા દીપડાઓ છે તેમને પાંજરે પૂરવા જોઈએ કે શું? આ તમે પાંજરામાં પૂછશો કે આમાં શું કરશો? પછી ઘેર આવ્યા, ઘેરથી પાછો દવાખાને લઈ ગયા. નામ અને પરિચય. મારું નામ છે લલિત જાદવ અને હું રામપરા ગ્રામ પંચાયતનો સદસ્ય પ્રતિનિધિ છું. અત્યારે હાલમાં જ થોડા દિવસોની અંદર આસપાસના વિસ્તારમાં લાખાપરાની અંદર એક ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરનાર દીપડો આજરોજ અમારા ગામની સીમમાં જે આ ભાઈ શ્રી અહીંયા મેરામણભાઈ જે અહીં રખોલું કરતા હતા, જે પોતાની ખેતરે, અને રાત્રિ દરમિયાન એના ઉપર હુમલો કરવામાં આવ્યો. જે અગાઉ એક બનાવ બન્યો એને વન વિભાગે ગંભીરતા ન લીધી અને એને પાંજરે ન પીરો એટલા માટે જ આજ અમારા ગામના ખેડૂત ઉપર જીવલેણ હુમલો થયો છે. આજ અમારા આ વિસ્તારની અંદર તમામ ખેડૂતોની અંદર ભયનો માહોલ છે. ખેડૂતો છે જે પોતાની વાડી વિસ્તારની અંદર વાવેતર થાય એ દરમિયાન હુરનો ત્રાસ હોવાથી એ પોતાના રખોલા કરવા જાય છે અને આ વન વિભાગની બેદરકારીના કારણે આ 15 દિવસની અંદર બીજો હુમલો કરવામાં આવ્યો છે આ ખૂંખાર દીપડા દ્વારા. તો આ દીપડાને જલ્દીમાં જલ્દી તે વહેલામાં વહેલી તકે એને પાંજરે પૂરે અને આવા ખેડૂતોને જેની ઉપર હુમલો થયો છે એને ન્યાય મળે અને એને નુકસાનનું વળતર આપે એવી જ અમારી માંગણી છે. જય ભીમ, જય હિન્દ. શું નામ? વિજયભાઈ વાઢેર. શું કહેશો વિજયભાઈ, રામપરા ગામે ખેડૂત પર દીપડા દ્વારા રાત્રિના સમયે હુમલો કરવામાં આવ્યો છે તે બાબતે? અહીંયા રાત્રિના શ્રી મેરામણભાઈ બચુભાઈ મેર જેની ઉપર હુમલો થયો છે તે જોજવાના પામાં રાતે રખોલો કરવા આવેલા અને રાતે 3 થી 3:30 આસપાસ હુમલો થયો છે. તો હાથમાં ઈજા કરી છે અને છેલ્લા સવારના વન વિભાગને અને જાણ કરતાં અહીં હાલ આવે ને સિવિલમાં લઈ ગયા છે અત્યારે અને સિવિલમાંથી આવશે કદાચ અત્યારે. પણ આવા ને આવા જો દીપડા હુમલા કરે અને વન વિભાગ કંઈ ધ્યાન ન આપે તો ખેડૂતને રખોલામાં કેવી રીતના કરવું, અને રખોલું ના કરે તો આમાં માંડવી ખાઈ જાય છે, રોજડા આવે છે, બીજા કોઈ જાનવર આવે છે. તો એના માટે અપીલ છે વન વિભાગને કે પાંજરા મૂકી અને દીપડાને તાત્કાલિક ધોરણે ચલો આ તરફ આગળ આપણે વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક ગામોમાં પથરાયેલો 45 ગામ મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા વખતો વખત અનેકવિધ સમાજલક્ષી કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને ત્યારે ગત તારીખ 25 મેના રોજ ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 કરતાં વધુ વ્યક્તિઓએ અલગ અલગ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. અને ત્યારબાદ આજે આપણે વાત કરીએ તો તારીખ 9 જૂનના રોજ મેડિકલ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં તેના રિપોર્ટ બતાવી તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું. અને આ અંગે આજે આપણે વાત કરીએ તો તારીખ 9 જૂનના રોજ સોમવારે સવારે 11 કલાકે 45 ગામ મોડાસિયા ગોળ કરવા પાટીદાર સમાજના હોદ્દેદારો પાસેથી મળતી વિગતો અનુસાર આજના કેમ્પમાં 100 કરતાં વધુ ઉપરાંત વ્યક્તિઓએ અગાઉ
કરાવેલા રિપોર્ટના આધારે તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું અને આ સાથે જ કેડી હોસ્પિટલ સાથે સમાજના વ્યક્તિઓને સહાયતા માટે અલગ અલગ પેકેજમાં પણ MOU કરાયા હોવાની વાત કરાઈ હતી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.